નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં નશાના કારોબારીઓ અને ડ્રગ્સ પેડલર્સ સામે પોલીસે આદરેલી ઝુંબેશ અંતર્ગત પાણીગેટ પોલીસ અને એલસીબી ઝોન 3 ની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. શહેરના વાડી રંગમહાલ વિસ્તારમાં આવેલા એક રહેણાંક એપાર્ટમેન્ટમાંથી ગુપ્ત રીતે ઓપરેટ થતું ગાંજાનું વેચાણ નેટવર્ક પોલીસે ઝડપી પાડ્યું છે. પાણીગેટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને એલસીબી ઝોન 3 ના સ્ટાફને સંયુક્ત રીતે એક ચોક્કસ બાતમી મળી હતી કે વાડી રંગમહાલ પાસે આવેલા વાસુદેવ એપાર્ટમેન્ટના ચોથા માળે કેટલાક શખ્સો દ્વારા નશાકારક પદાર્થ ગાંજાનો જથ્થો છુપાવીને તેનું છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમોએ આખું એપાર્ટમેન્ટ ઘેરી લીધું હતું અને ચોથા માળે આવેલા ફ્લેટમાં આકસ્મિક દરોડો પાડ્યો હતો. પોલીસે જ્યારે ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે ત્યાંથી વેચાણ માટે રાખેલો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી જ ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે, જેમાં 60 વર્ષના શંકર અને હાર્દિક વસાવા નામના આરોપીઓનો સમાવેશ થાય છે. આ બંને શખ્સો લાંબા સમયથી અહીંથી જ નશાના બંધાણીઓને ગાંજો સપ્લાય કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન મળી આવેલો તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને પકડાયેલા આરોપી શંકરભાઈ તેમજ હાર્દિક વસાવા સામે નાર્કોટિક્સ કાયદા એટલે કે એનડીપીએસ એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેઓની સત્તાવાર અટકાયત કરી લીધી છે. આ ગાંજાનો જથ્થો વડોદરા શહેરમાં કોની પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કયા સ્થાનિક પેડલરો સંડોવાયેલા છે તે દિશામાં પાણીગેટ પોલીસે રિમાન્ડ મેળવી આગળની સઘન તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.